દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત ઉબાડિયું અંકલેશ્વર રસિયાની જીભે ચોટ્યું છે. વલસાડના પરિવાર અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર છેલ્લા 5 વર્ષથી ઉબાડિયું વેચવા આવે છે. રોજના 8 થી 10 માટલાનું વેચાણ કરે છે. વલસાડના સોલંકી પરિવાર પ્રતિ વર્ષ ફેબ્રુઆરી સુધી અહીં આવી વ્યવસાય કરે છે. શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી ઉબાડિયું લોકો આકર્ષિત કરી રહી છે. આ પારંપરિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે. અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવી ઉબારિયાનો ચટકો હવે અંકલેશ્વર ભરૂચ વાસીઓને પણ લાગ્યો છે. ઉબારિયામાં માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે. માત્ર શિયાળામાં જ મળતી વાનગી છે જે માટીના માટલામાં પાપડી, બટેટા, રીંગણ, શક્કરિયા તથા રતાળુ કંદ નાખીને લસણ મરચાંની ચટણી સહિતનો સ્વાદ અંદર મેળવીએ એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખી તૈયાર કરવામાં આવે છે. આ માટલું ઊંધું મૂકી તેની આસપાસમાં આગ પ્રજ્વલિત કરી તૈયાર કરવામાં આવે છે. નવાઈની વાત એ છે કે માત્ર વરાળથી બનતું આ ઉબાડિયું લોકોના મોઢે સ્વાદ રહી જાય એવું જ છે, જેમાં ના તો કોઈ વધુ મરી મસાલો હોય કે ના તો કોઈ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર વરાળથી બફાતું આ ઉબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હિતકારક માનવામાં આવે છે, કારણ કે તમામ પ્રકારના શાકભાજી તેની અંદર ઉમેરો કરાય છે. છેક વલસાડથી અંકલેશ્વર આવી દુકાન ચલાવતા ભાવનાબેન સોલંકી અને તેમના પરિવાર દુકાન ઉપર રોજ 80 થી 100 કિલોથી વધુ ઉબાડિયું વેચાય છે. જ્યાં ભરૂચ, અંકલેશ્વર ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને આણંદથી લોકો આ વિશેષ વાનગીઓનો સ્વાદ માણવા આવે છે. ઉબાડિયાની વિશેષતા એ છે કે તે તેલ અને ભારે મસાલા વગર બનાવવામાં આવે છે. તેમાં મુખ્યત્વે અંબાલા અને કંબોય બંને એક પ્રકારની વનસ્પતિ છે. સાથે સુરતી, વાલોડ, પાપડી, બટાકા, રતાળુ અને શક્કરિયા જેવું કંદમૂળ વપરાય છે. લસણ અને લીલા ધાણા સાથે યોગ્ય મસાલા ઉમેરીને પણ આ મિશ્રણને માટલામાં ભરવામાં આવે છે. પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે. માટલાને જમીનમાં ઊંધું મૂકી તેની આજુબાજુ છાણથી આગ પ્રગટાવવામાં આવે છે. આ પ્રક્રિયા અડધોથી 1 કલાક સુધી ચાલે છે, જેના પરિણામે સ્વાદિષ્ટ અને સુગંધિત ઉબાડિયું તૈયાર થાય છે. હું ભાવેશ ઉબાડિયાવાળા. ભાવેશ ઉબાડિયું છે આપણું આ, અને અમે જે આ વસ્તુ બનાવીએ છીએ તે આપણું ટ્રેડિશનલ છે અને કુદરતી વસ્તુ છે આ. અને આ વસ્તુ આપણે 5 વર્ષથી બનાવીએ છીએ અને 5 વર્ષથી બનાવીએ છીએ. અને આ વસ્તુ ખાવાથી આપણાને શરદી, ખાંસી, ઉધરસ, કફ જેવી જે બી સમસ્યા હોય ઠંડીમાં, એ ઠંડીમાં આપણે આ ખાવાથી ગરમ ગરમ એને બહુ વધુ પ્રમાણમાં હોય તો એને ઓછું કરી શકે એ રીતનું આ વસ્તુ છે. અને શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જે ઠંડક રહેતી હોય તેને ગરમ રહે વસ્તુ શરીરમાં, એટલા માટે આ વસ્તુ ખાવું જોઈએ ઠંડીમાં. ખાલી આ ઠંડીમાં જ બને છે. અને આપણો આ જે કલર છે એ કલર ઠંડીમાં જ મળે છે. કેમ કે આ ઓસમાં થાય છે, આપણે ઝાકળમાં થાય છે. એ ઝાકળની વસ્તુ છે આ ઠંડીમાં જ થાય છે. આપણને એનામાં જ આપણે બનાવીએ છીએ, જે આપણા પૂર્વજો બનાવતા હતા. અને આ ડુંગળી, વલસાડ જે ડાંગની છે વસ્તુ, તે પહેલાથી લોકો બનાવતા આવ્યા છે અમારા ત્યાં. તે એ પ્રમાણનું જ બનાવે છે, જે પૂર્વજો બનાવતા તે પ્રમાણનું જ બનાવીએ છીએ હવે.